દૂધનો દાજીઓ છાસ ફૂકી ફૂકીને પીવે તે કહેવત અનુસાર મહાનગરપાલિકા રહીને જાગી છે। કાચની મસ્જિદ પાસે આવેલી કોર્પોરેશનની શાળાની જગ્યાએ જે રીતે ગેરકાયદેસર બાંધકામ કરી દુકાનો બનાવવામાં આવી હતી તેને જોતા કોર્પોરેશન સંચાલિત 39 બંધ જર્જરિત સ્કૂલોનું કોર્ટ કમિશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ શાળાઓ એવી છે કે જે કોર્પોરેશન દ્વારા વર્ષો પહેલા ભાડે લેવામાં આવી હતી અને હાલ મકાન જર્જરિત થતા અન્યત્ર શાળા ખસેડવામાં આવી છે। કોર્પોરેશનનો ટેન્સી રાઇટ હોવાથી કમિશનર કરવામાં આવશે, જેના કારણે સામાન્ય જગ્યા ઉપર આગામી દિવસોમાં કોઈ ગેરકાયદેસર બાંધકામ કે ગેરકાયદેસર પ્રવેશ ન થઈ શકે। કાચની મસ્જિદ ટ્રસ્ટ દ્વારા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડને લગભગ 70 વર્ષ પહેલા જગ્યા ભાડે આપવામાં આવી હતી, જેની અંદર એક શાળા કાર્યરત હતી। તાજેતરમાં જ ત્યાં 10 દુકાનો જે બની ગઈ હતી બિનકાયદેસર રીતે, એનું ડિમોલિશન પણ કરવામાં આવ્યું છે અને એ જગ્યા ઉપર એક સિવિલ સ્યુટ ફાઇલ કરવામાં આવ્યો છે સ્મોલ કોઝ કોર્ટની અંદર નંબર 29 ઓફ 2025 થી, અને એ દાવાની અંદર દાદ મનાઈ હુકમ માંગવામાં આવ્યો છે। તેમજ કોર્ટ કમિશનર શ્રીની નિમણૂક કરી આ સ્થળનું કોર્ટ કમિશન કરવામાં આવે, એની 4 ફૂટનું કોર્ટ કમિશન થઈ જાય અને એ જગ્યા અન્ય કોઈ પણ હેતુ માટે એનો દુરુપયોગ ન થઈ શકે, કોઈ કાયદેસર બાંધકામ ન થાય અને માત્ર સ્કૂલ બોર્ડને ફરીથી એ મકાન બાંધીને પાછું આપવામાં આવે એ પ્રકારની દાદ, એટલે કે સ્પેસિફિક પરફોર્મન્સ ઓફ બાંહેધરી માટેનો એ દાવો કરવામાં આવેલો છે। સિમિલરલી આ જ પ્રકારે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ પાસેથી અમે માહિતી મેળવી હતી। આવી જે જર્જરિત મકાનોવાળી શાળાઓ છે જે આપણે સ્થળાંતર કરી છે અને મકાનો જર્જરિત હાલતની અંદર પડ્યા છે, જેની અંદર પણ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનો ભાડવાતનો હક છે એ પોસાય છે, વર્ષો જૂનો ભાડવાત હક પોસાય છે। એ જગ્યાઓની અંદર કોઈ બિનકાયદેસર રીતે પ્રવેશ ન કરી શકે, કોઈ બિનકાયદેસર બાંધકામ ન કરી શકે, એનો કોઈ પણ પ્રકારે અન્ય વ્યવસાયિક ઉપયોગ ન થાય, કારણ કે શૈક્ષણિક હેતુ માટે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડને ભાડે મળેલી આ જગ્યાઓ છે એવી